તો ગાઈસ કેમ છો બધા મજામાં હશો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ફરીથી આપણે એના વ્લોગમાં હું આવી ગયો છું આજે થોડાક વહેલા નીકળી ગયા છે 7:30 હજી દૂધ લેવા અને સૂર્ય દાદા જો જામ આવ્યા બહુ મસ્તી ના આવે અત્યારે કે સૂર્ય દાદા ઊભા રહેવાનું બહુ મન થાય પણ મહેમાન હોય તો મેં ફટાફટ દૂધ લઈને જાઉં એટલે ચા કરવાનું થઈ જાય કારણ કે હું તો સાંજે લઈ ગયો થઈ જાય ચા પણ આ તો પાછળ બીજી કરવું હોય તો ઉપાધિ નહીં તો આજ વહેલો આવી ગયો ને ઉઠાણી થોડું મોડું બસ તમને તો દાંત કી મેં મને કઈ સોલા દાંત એવા કે હું વળી આજે કઈ આજે આપણે જવાનું વાળી હા આજે તમે એમ કહો કે આજે નહીં જવાનું થાય કાલ જવાનું હતું પણ કાલે ને બાપાને જવાનું હતી વાળીએ કામ આવી ગયું એટલે મારો મેળ જ ના આવ્યો રૂંઢે જવું તો રૂંઢે કામ આવી ગયું ના આવ્યું આજ જવું નથી જવું આજ વાળીએ જ નથી જવું હું થઈ જયું છે દૂધ લઈને મળ્યા પછી આગળ ગાઈશ કોકને એમ થતો કે આ બ્લોગ બનાવવા ખાટો બનાવીને ખાલી રમણે રાખે કે વાળીએ જાઉં વાળીને જ જેવા તો કેવી ભીડ હોય વિચાર કરો મસ્તી હકીકત મને જેવો હતો નકર તો મને કહ્યું નહીં વાળી જાઉં હું 5 મિનિટ 15 મિનિટ બન્યા દૂધ લઈને મળ્યા તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ દૂધ લઈ મને હજી ઓલા જતા વાળી જવા કે નહીં જવા તો નીકળી ગયા આપણે રેડીમાંથી એકદમ રેડી અને ગાઈસ ફોન તમને દેખાડ્યો કેવો લાગ્યું કમેન્ટ કરી દેજો મોજ આવી ગઈ ગાઈસ છે ને ફોન એકદમ મસ્તીનો આવી ગયો છે હાથમાં તો આપણે લેવાનું હતું લેપટોપ અને મોબાઈલને 1.5 વર્ષ પછી વિચાર હતો પણ બધું વખાણ ચડી ગયું અત્યારે લેવાઈ ગયું છે ફોન તો લેપટોપ પછી લેવા છે 6 મહિના પછી વિચાર છે બાકી તો ફટાફટ જાય ને આજે વાળી જવું જ નથી આજે નથી જવું વાળી આપણે ગમે એમ થાય અને તો ફટાફટ હવે આપણે નીકળી જાય ઘરે કામકાજ થઈ ગયું છે બધું દૂધ લો ફોન આવ્યો તો કેટલીક વાર હું બેઠો નથી આવું જ છું ફરીને આવ્યો એટલે તો ફટાફટ નીકળી જાય તો ગાઈસ આપણે દૂધ દઈને આવી ગયા છીએ અને આપણે જવાનું હતું અદાને દેવા જવાનું હતું આ દેતા આવી ફટાફટ અને પછી મળશું આગળ કારણ કે આજે આમાં હતું સીધો દેવા જવાને હું તમે ક્યાં રખડો હમણાં થઈ ગયું તમારે ટ્રેક્ટરનું આ કાકાનું હતું ચક્કર મારતું પછી કીધું થઈ આવે આપણે જોઈ શું કરે ટ્રેક્ટર બગડી ગયું હાવ મેં કીધું મેં આવું ટ્રેક્ટર લઈ લઈએ પણ નથી માનતા પૈસા નથી મેં મારા ઘરે નથી ખરે ટ્રેક્ટર શું થાય ચાલો બોલ ના થાય અવાજ બદલી ગયો અવાજ કેમ બદલી ગયો ડીઝલ નથી પડી ગયું હજી આરામ આવી કેટલીક વાર પૂગે પણ આપણે જતા હોય ફટાફટ આપણું કામ કરતા હોય તો બસ કેમ છો બધા મજામાં આપણે અદાને દેવા જવાનું તો દઈ આવ્યા ફટાફટ ઘરે મૂકી આવ્યા અને હવે જાય પાછા કાકા આગળ ટ્રેક્ટરમાં જોયું કંઈક થઈ ગયું ને 3-4 દિવસથી અહીં નવરા રાખા ટ્રેક્ટર નથી થતું હરખું કામ જોઈ કારીગર આવો ને જોઈ હું કે ટ્રેક્ટરનું કંઈક ગયું અંદર એમ કે એન્જિન શું થાય જોઈએ આપણે જાય આવે તો આપણે જાય દુકાન કારીગર આવીએ જોઈએ શું થાય ટ્રેક્ટરમાં કઈ ના અત્યારે તો જાય દુકાનમાં બેઠા જરી કર કામકાજ છે ને કંઈ બહાર માથેથી મજા બેઠા જરી કર કહીશ કેમ છો મજામાં હશો તો આપણે આવી ગયા ઘરે ખાઈ પી અને બેઠા હતા એડિટિંગ ચાલુ છે આપણું બ્લોગ આવી જશે જોઈ લેજો અને એને ગાઈશ બાપાને ગયા છે મોટા પણ વાળિયા ચક્કા મારવા એક રીતે અમે ગયા હતા ચક્કા મારી આવે આપણે અહીંયા દુકાને જવાનું થશે વળી તો હમણાં તને આવીએ તો પછી આપણે દુકાને જવાનું છે તો જોશું અને આજે વાળી આજે મને વાળીએ કઈ જવાય મારે ગાડી પડી મારા વાડી ના જવું કારણ કે બાટલાની ગાડી આવે ને આજે બાટલા જવો જોશે 3 બાટલા હે ખબર નહીં પડતી શું થાય આપણા હારે તો બાપા હોય પછી હું નવરા જાઉં વળી ગામમાં બીજું કામથી વળી આજ જવાનું થશે એટલે તો નવો બ્લોગ આપણો આવી જશે જોઈ લેજો બાપા આવશે પછી આવશે કારણ કે આપણા આગળ નેટ હે ને 2 GB નેટ જોયું
વિડીયો અપલોડ કરવા 1080માં. એટલે કેવો લાગી કમેન્ટ કરી દેજો. તો આપણે એકલા છે રૂમમાં બેઠા હતા આરામથી, જોઈ શકો છો તમે. તો એ રીતે બેઠા હતા આરામથી. તો હવે એડિટિંગ બાકી છે તો ફટાફટ કરી લઈ, પછી મળશું આપણે આગળ. તો બસ આપણે નીકળી ગયા છે. દુકાને 3 વાગવા આવ્યા છે. 3માં 5ની વાર આ વહેલા નીકળે બાપાની ગયા ને ગયા છે વાડીએ. આપણે આવીએ ભાઈ વાડી જવાનું છે વિચાર, જોઈ શું થાય. એટલે તો નીકળી ગયા આપણે આરામથી. મજા આવી ગઈ, બેઠા બેઠા એડિટિંગ થઈ ગયું છે બધું બ્લોગનું. અને હવે ખાલી થંબનેલ બનાવવાનું છે. એ હવે 15-20 મિનિટ થશે અંદાજે કે હું બનાવું. બધું સરખું કરી પછી તો જાય દુકાને કામકાજ કરી આવું. તો બસ આપણે આવી ગયા છે. હજી તો કોઈ કામકાજ દુકાનમાં શટર વટર ખોલી અને પછી મળશું આગળ. આપણે કામકાજ કરવાનું છે, એડિટિંગ કરવાનું છે, કરી પછી મળ્યા. તો ગાઈસ બકાળ લેવા જવાનું હતું, બકાળ લઈ આવ્યો ફટાફટ. હવે જવાનું દૂધ લેવા, તો ફટાફટ જઈ કરે દૂધ લઈ અને મળશું. નવો બ્લોગ આપણો આવી ગયો છે આજે, તો ફટાફટ જોઈ લેજો. કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. બાકી તો જોતા રહેજો આપણો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરતા રહેજો. નવા હોય તો ચેનલ લાઈક કરી દેજો. તો ગાઈસ આપણે નીકળી ગયા છે દૂધ લેવા ફટાફટ. મેં તમને કીધું પ્રમાણે હું મારા કાકાનો છોકરો જાય રખડે નંગ કાંઈક ને કંઈક હાથમાં જતા. એ શું કરતું હે? શું કરી કે તો ખરી? કાંઈ નહીં ક્યાં દેતું અત્યારે. તો જાય ગાઈસ હવે ફટાફટ. વાતાવરણ શ્રી દાદા હાવ થઈ ગયા, નીચે વયા ગયા હાવ. 7 વાગે નહીં, કેટલા વાગ્યા જોતા? 6 વાગ્યા, 7 વાગ્યા, 6 વાગ્યા. હા તો 6 વાગી ગયા. તો જાય દૂધ લઈ ને પાછા બને એટલે વહેલા નીકળી જશું. થોડું ઘરે કામ છે, કામ કરી દુકાને જવાનું હોય આપણે કાયમી રીતે. તો ફટાફટ દૂધ લેતા આવી. બાકી આજે ગાઈસ આપણે વાડીએ જવાનું નહીં, આજે જવાનું નહીં. કાલનું થાય 2-3 દીથી હમણાં બહુ આપણે કંઈ વાડી જાઉં. વાડીએ 15 મિનિટ કાઢીને વાડી નથી જવાતું. આવડું વિચાર કરો, નવરો નથી હું. જીવડી છે ને બહુ ધ્યાન રાખવું પડે. તો ગાઈસ દૂધ લઈને પછી ફટાફટ હવે દુકાને જવા દે. બાકી આપણે વાડીએ તો કંઈ જવાનું વેરું આવે, જોઈએ હવે આગળ. તો ગાઈસ કેમ છો બધા? મજામાં હશો? આપણે દુકાને આવી ગયા હતા અને મેચ જોયો ગાઈસ, બહુ મજા આવી. બહુ હાર્દિક પંડ્યા દીધું એ ગાઈસ, મને એમાંથી ફાસ્ટેસ્ટ બનાવી આજ તો. 7માં 32 રન દડામાં. મને બહુ મજા આવી ગઈ જોવાની. મેચ જોવાની તો બહુ મજા આવી ગઈ આજે. 231 રન થયા, 32 રન ટાર્ગેટ આપ્યો છે. બાકી જોઈ લે આમ નીકળી ગયા. આમાં કહે છે ને ઝાકર મતલબ ધૂપ આવતી એની ન થઈ જાય. બાકી મારો ડાચું તમને મસ્ત દેખાતું હશે. તો નવો બ્લોગ આપણો આવી ગયો છે, જોઈ લેજો. કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરી દેજો. અને જો નવા હો આપણી ચેનલમાં તો લાઈક કરી, સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો. બાકી તો ફટાફટ જઈ ખાઈ લઈ પછી આપણું કામકાજ કરવાનું છે. બાકી મળશું કાલે સવારે. બાકી મેચ જોઈ કોણ જીતશે, લગભગ તો ઇન્ડિયા જીતશે. આપણે તો 100% ઇન્ડિયામાં જ છે. ઇન્ડિયા ઇઝ ધ વિન. જોઈ બાકી મારે જ્યારે ચોથો T20 રદ થયો ને મજા ના આવી, મસ્તી નથી ગયા. જોઈ બાકી તો શું થાય ઇન્ડિયા કાલે બતાવશું, કાલે કહેશું શું છે. તો મળશું કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.